સમાચાર અમદાવાદથી સામે આવ્યા છે। અમદાવાદ ખાતે પોસ્ટલ બેલેટ માટેના ફોર્મ 12 નું આદાન પ્રદાન કરવા પ્રથમ એક્સચેન્જ મેળો યોજાયો છે। ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓ પોસ્ટલ બેલેટ દ્વારા તેમના ફરજ પરના સ્થળે મતદાન કરી શકે તે માટેની સુચારુ વ્યવસ્થા કરવામાં આવશે તેવું મુખ્ય નિર્વાચન અધિકારી પી ભારતીએ જણાવ્યું હતું। ચૂંટણી ફરજ પરના કર્મચારીઓ પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકે તે માટે તે હેતુથી તેમના દ્વારા રજૂ થયેલા ફોર્મ 12 નું આદાન પ્રદાન કરવા માટે આજે રાજ્ય કક્ષાના પ્રથમ એક્સચેન્જ મેળાનું અમદાવાદના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું। પોતાના અથાગ પ્રયત્નો, પ્રતિબદ્ધતા, સમર્પણ અને સખત મહેનત થકી મુક્ત, ન્યાયી, નિષ્પક્ષ અને પારદર્શી ચૂંટણીઓ સંપન્ન કરવામાં જેમનું પાયાનું યોગદાન છે એવા ચૂંટણી ફરજ પર રોકાયેલા કર્મનિષ્ઠ કર્મચારીઓ મતદાનથી વંચિત ન રહી જાય તે માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા તેમને પોસ્ટલ બેલેટથી મતદાનની સુવિધા આપવામાં આવે છે। આવા કર્મચારીઓ દ્વારા ભરવામાં આવેલા ફોર્મ 12ના આદાન પ્રદાન માટે યોજાયેલા આ એક્સચેન્જ મેળામાં રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી પી ભારતીએ ઉપસ્થિત રહી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। આ મેળામાં તમામ 33 જિલ્લાના પોસ્ટલ નોડલ અધિકારીઓ દ્વારા પોસ્ટલ બેલેટ માટે ભરવામાં આવેલા કુલ 2.94 લાખથી વધુ ફોર્મ 12 રાજ્યના 26 લોકસભા મતવિસ્તારના ચૂંટણી અધિકારીઓને સોંપવામાં આવ્યા હતા। આ પ્રસંગે સમગ્ર પ્રક્રિયા સુચારુ રૂપે સંપન્ન થાય તે માટે સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારી એ.બી. પટેલે ઉપસ્થિત રહી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। આ પ્રસંગે પી ભારતીએ જણાવ્યું હતું કે ભારતના ચૂંટણી પંચની નવી ગાઈડલાઈન અનુસાર લોકસભા સામાન્ય ચૂંટણી 2024ની પ્રક્રિયામાં ફરજ પર નિયુક્ત કરવામાં આવેલા અધિકારીઓ અને કર્મચારીઓ પોસ્ટલ બેલેટ પેપર મારફતે પોતાની ફરજ સ્થળ પરથી મતદાન કરી શકે તે માટે સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે।